આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। તો ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મેટ્રોપોલિટન કોર્ટમાં 95 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા પણ યોજાઈ છે। નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ 70 થી 80% મતદાન થવાની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે। તો અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થયો છે। મેટ્રોપોલિટન કોર્ટમાં 95 ઉમેદવારો વચ્ચે સ્પર્ધાનો માહોલ જોવા મળ્યો છે। તો નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ જોવા મળ્યું છે। 70 થી 80% મતદાન થવાની સંભાવનાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મેટ્રોપોલિટન કોર્ટમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। મેટ્રોપોલિટન કોર્ટમાં 95 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા યોજાશે। સાથે જ કાંટેકી ટક્કર જોવા મળશે। તો બીજી તરફ 70 થી 80% મતદાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ ખાતે મેટ્રોપોલિટન કોર્ટમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે। તો અનેક ઉમેદવારો પોતાનો મત આપવા માટે સવારથી જ આવી ચૂક્યા છે। ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થયો છે। તો મેટ્રોપોલિટન કોર્ટમાં 95 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા યોજાશે। સાથે જ કહી શકાય કે નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોવા મળ્યું છે। 70 થી 80% મતદાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। સાથે જ કહી શકાય કે ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મેટ્રોપોલિટન કોર્ટમાં 95 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી છે। તો બીજી તરફ તમામ ઉમેદવારો પોતાનો મત આપવા માટે આવી પહોંચ્યા છે। તો સાથે જ કહી શકાય કે નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોવા મળ્યું છે। 70 થી 80% મતદાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે અમદાવાદ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે અને જેને લઈને મેટ્રોપોલિટન કોર્ટમાં કેવો માહોલ હાલ જોવા મળ્યો છે? જી સ્મિતા, આજે ગુજરાત મેટ્રોપોલિટન કોર્ટની જે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ છે તેની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઉમેદવારો જે છે ખૂબ ઉત્સાહ સાથે પોતાના મતદારો છે તેમને પોતાને વોટ આપવા માટે આજે અપીલ કરી રહ્યા છે। સાથે જ નિરપેક્ષ ચૂંટણી યોજાય તે માટે પણ અહીંયા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। લાઈવ ટેલિકાસ્ટ ચૂંટણીનું પ્રક્રિયાનું થઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે ચૂંટણી જે એસિસ્ટન્ટ કમિશનર છે તે પણ જોડાયા છે। મેમ, અહીંયા કઈ રીતની વ્યવસ્થા છે જેના કારણે નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે? અત્યારે તમે જોઈ શકો છો પારદર્શક ચૂંટણી છે। ઓપન જ બેલેટ પેપર રાખ્યા છે। જે બોક્સ છે એ ઓપન જ છે। એટલે જે પણ વકીલ મિત્ર વોટ આપવા આવે છે એ ઓપન જ છે, કે કોઈ બંધ રીતે કરવામાં આવ્યું નથી। એટલે નિરપેક્ષ રીતે પ્લસ સ્ક્રીન ઉપર દેખાડવામાં આવે છે જે પણ વોટિંગ થાય છે એ રીતેનું વોટિંગ અહીંયા થઈ રહ્યું છે। કેટલા ઉમેદવારો છે અને કેટલા ટકા અત્યાર સુધી વોટિંગ થઈ ચૂક્યું છે? અત્યારે સુધી 300 જેવું વોટિંગ થઈ ગયું છે અને 5500 જેટલા મતલબ વોટરો છે। 92 જેટલા ઉમેદવારો છે, પ્રમુખ ઉપપ્રમુખ એ રીતે લડી રહ્યા છે અને 59 સિનિયર કારોબારીમાં લડી રહ્યા છે, 11 જુનિયર કારોબારીમાં લડી રહ્યા છે। જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે 92 જેટલા ઉમેદવારો છે અને અત્યાર સુધી 300 જેટલા મતદારોએ પોતાનું મતદાન આપી ચૂક્યા છે। ત્યારે હજી વધુ મતદાન થાય તેવી અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટમાં ચૂંટણીનો માહોલ પણ જામ્યો છે। ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મેટ્રોપોલિટન કોર્ટમાં 95 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળશે, કાંટેકી ટક્કર જોવા મળશે। તો 70 થી 80% મતદાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોવા મળ્યું છે। તો અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે। તમામ ઉમેદવારો પોતાનો મત આપવા આવી પહોંચ્યા છે। સાથે જ ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે।
તો મેટ્રોપોલિટન કોર્ટમાં 95 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા યોજાશે. સાથે જ કહી શકાય કે નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ જોવા મળ્યું છે.